આપણા ઘૂંટણની અંદર 3 ભાગ આવેલા છે, જે અંદરનો ભાગ, બહારનો ભાગ અને આગળનો ભાગ. તો એવું બની શકે કે જે તે સમયે દર્દીના એક જ ભાગની ગાદી ખરાબ થઈ ગઈ. તો એવી વ્યક્તિઓને ફક્ત આપણે એટલો ભાગ રિપ્લેસ કરીએ, એને જૂની કમ્પાર્ટમેન્ટલની રિપ્લેસમેન્ટ કહેવામાં આવે છે. કારણ કે આખું ઘૂંટણ બદલીએ એના કરતાં કોઈ પર્ટિક્યુલર ભાગ રિપ્લેસ કરવામાં આવે તો એમાં કાપકૂપ ઓછી થાય છે. જે ઘૂંટણના મુખ્ય લિગામેન્ટ્સ છે એ બધા લિગામેન્ટ્સ આપણે જાળવી શકીએ છીએ અને દર્દીની રિકવરી ઝડપથી થાય છે. એની ફિઝિયોથેરાપીની જરૂર ઓછી પડે છે અને દર્દીને વધારે નેચરલ નીની ફિલિંગ આવે છે. અચ્છા, ની ઓપરેશનના દર્દીઓએ ઓપરેશન પછી કઈ કઈ કાળજી રાખવી જોઈએ ખાસ? ની રિપ્લેસમેન્ટ પછી આમ રિકવરી આવતા 1.5 મહિના જેટલો સમય લાગતો હોય છે અને એ સમયે ડૉક્ટરની સલાહ મુજબ તમે એક્સરસાઇઝ કરો, બરાબર. પછી સોજો આવી જાય તો આઈસ એપ્લિકેશન કરો, વધારે પડતી એક્ટિવિટી ન કરો. આ બધી શરૂઆતના તબક્કાની કાળજી છે. ચાલવામાં મુશ્કેલી પડતી હોય તો લાકડી અથવા તો વોકરનો ઉપયોગ કરો અને એકવાર તમને પૂરેપૂરી રિકવરી થઈ જાય પછી તમે રૂટિનમાં બધી એક્ટિવિટી કરી શકો. પણ મુખ્યત્વે આ વ્યક્તિઓએ ઈજા ના થાય તેનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે કોઈ પણ મોટી ઉંમરની વ્યક્તિઓને ઈજા થાય, હાડકું ભાંગે, તે લોકોને રિકવરી આવતા ટાઈમ લાગે. અને જ્યારે ની રિપ્લેસમેન્ટ કરેલું હોય એવી વ્યક્તિઓને ઈજા થાય તો ઘણીવાર એ ઓપરેશન જ આખું નવેસરથી કરવું પડે એવું સ્ટેજ આવી જાય. એટલે એ એક કાળજી રાખવાની હોય. બીજી મુખ્ય કાળજી ઇન્ફેક્શનને અનુલક્ષીને રાખવાની હોય, કારણ કે ની રિપ્લેસમેન્ટ પછી ક્યારેક એવું બને કે દર્દીને યુરિનનું ઇન્ફેક્શન થાય અથવા તો બ્લડમાં કોઈ ઇન્ફેક્શન થાય તો એ બેક્ટેરિયા ઘૂંટણની અંદર જઈને એ ભાગમાં ઇન્ફેક્શન ડેવલપ કરી શકે. એટલે એવી વ્યક્તિઓએ ની રિપ્લેસમેન્ટ કરેલું હોય તેવા લોકોએ ઇન્ફેક્શન ના થાય તેની ખાસ કાળજી રાખવી જોઈએ, કારણ કે જો ઇન્ફેક્શન થઈ જાય જોઈન્ટની અંદર તો ફરીથી ઓપરેશન કરવાની જરૂર પડે. એટલે આ બે બે બહુ કોમન ઇન્ફેક્શન છે, એક યુરિન ઇન્ફેક્શન અને બીજું દાંતનું ઇન્ફેક્શન. એટલે ડેન્ટલ પ્રોસિજર કરતાં પહેલાં પણ હું દર્દીઓને એવી સૂચના આપીએ કે તમારે ડેન્ટિસ્ટને કહો કે અમારું ની રિપ્લેસમેન્ટ પહેલું છે, એ એન્ટીબાયોટિકની પ્રોફાઇલેક્સિસ આપે. એને કઈ રીતે કનેક્શન બંને? એટલે આમ શું છે કે આપણો મોઢામાં છે ને પુષ્કળ બેક્ટેરિયા હોય વિક્રમભાઈ. આપણને એવું લાગે કે આપણું મોં હેલ્ધી છે, પણ દરેકના મોંની અંદર બેક્ટેરિયા હોય. અને જ્યારે એ દાંતની સારવાર થતી હોય અને દાંતમાં ઇન્ફેક્શન હોય ત્યારે એ બેક્ટેરિયાને ઇઝીલી બ્લડમાં એન્ટ્રી મળી જાય અને એ લોહીમાં ફરતા ફરતા એ સાંધાની અંદર એટલા માટે જતા રહે કે એ ફોરેન બોડી છે, મેટલનો પાર્ટ છે, એટલે એ બેક્ટેરિયાને જલ્દી આકર્ષી જાય. એટલે એ કનેક્શન છે.